શિદારુના દરિયા સમાન આડોડિયાવાસ વિસ્તારમાં મસમોટા પોલીસ કાફલાએ કોમ્બિંગ હાથ ધરી 3500 લીટર આથો 350 લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો। જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ શહેરના આડોડિયાવાસ વિસ્તારમાં સોમવારે સવારે શહેરના વિવિધ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિતના મસમોટા પોલીસ કાફલા દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું। કોમ્બિંગ દરમિયાન 3500 લીટર આથો 350 લીટર દેશી દારૂ પોલીસે ઝડપી લીધો હતો। પોલીસ કાર્યવાહીને પગલે દેશી દારૂના ધંધાર્થીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। એ દરમિયાન પોલીસે 7 શખ્સોને ઝડપી લઈ પ્રોહિબિશનના 25 ગુનાઓ દાખલ કર્યા હતા। પેલા ઢોળવા પડશે। હમણાં મારે એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું, જે કોમ્બિંગમાં 5 પીઆઈ, 8 પીએસઆઈ, 80 જેટલા પોલીસ, ટ્રાફિકની ક્રેન, ટ્રાફિકનો સ્ટાફ સાથે આડોડિયાવાસમાં સવારે 5:30 વાગ્યાથી એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આશરે 25 જેટલા પ્રોહીના કેસ કરવામાં આવ્યા। જેમાં આથાની વાત કરીએ તો આશરે 3,500 લીટરનો આથો કિંમત રૂપિયા 17,500, દેશી દારૂ જે છે આશરે 350 લીટર કિંમત રૂપિયા 71,000। આ રેડ દરમિયાન જે હાજર હતા તેવા 7 આરોપીને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને 3 થી 5 જે છે એ નાસી ગયેલા આરોપીઓ, જેને પોલીસ દ્વારા પકડવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। 3 જેટલા વાહનો ડિટેન કરવામાં આવેલા છે અને 2,500 જેટલો દંડ વસૂલ કરવામાં આવેલા છે।